આ વૈષ્ણવતાનું સાચું લક્ષણ છે. કોઈ પણ વસ્તુ જોવે એમાં એને ઠાકોરજીની યાદ આવે. કીધું આ મારા પ્રભુ બાલમુકુંદ સ્વરૂપને પુષ્પ અર્પણ કરીશ તો કેટલા સુંદર. પુષ્પ દેખાણું ઠાકોરજીની યાદ આવી. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા સખી મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા સખી મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ અરે શ્રીજીને વાલા સખી મોગરાના. જમનાદાસ મનમાં વિચાર કરે, આ પુષ્પ મારા ઠાકોરજીને અર્પણ કરું કેટલા સુંદર લાગશે, અદ્ભુત દર્શન થશે. માળીને કીધું કે આ કમળના ફૂલનું શું છે ભાવ? કહે છે 10 રૂપિયામાં લઈ જાઓ. ઠાકોરજીને ધરવું છે, 10 રૂપિયા દેવા તૈયાર થયા. એ નગરના રાજા આવે છે. રાજાએ માળીને કીધું કે આ ફૂલ મારે જોઈએ છે, મારે ગણિકાને આપવું છે આ કમળનું ફૂલ. પણ કે આ જમનાદાસે 10 રૂપિયામાં ખરીદી લીધું છે. કીધું હું આના 50 આપી દઉં. રાજા 50 દેવા થયા. જમનાદાસને તો પ્રભુ માટે જોતું હતું. કીધું હું આના 100 રૂપિયા આપી દઉં. રાજા કે હું 200 આપી દઉં. જમનાદાસ કે હું તમને 500 આપું. રાજા કે હું તમને 1000 આપું. જોજો જમનાદાસની ભક્તિ કેવી. ઘરમાં ટકટકનું ખાવાનું નથી અને પુષ્પ માટે કેટલા રૂપિયા દેવા માટે બંધાઈ ગયા છે. આ સાચી ભક્તિ છે. કીધું હું તમને અને 252 વૈષ્ણવોની વાર્તા વાંચજો. છેલ્લે વધતા વધતા 1.25 લાખ રૂપિયા કિંમત ફૂલની ગઈ છે. રાજાએ મનમાં વિચાર કર્યો, 1.25 લાખમાં તો બીજી ગણિકા આવી જાય, ફૂલમાં થોડી 1.25 લાખ નખાય. આજે સવારે ઉગે ને સાંજે તો કરમાઈ જાય. કીધું 1.25 લાખમાં આપી દો જમનાદાસને, મારે હવે નથી વધવું આગળ. જમનાદાસને કીધું જાઓ 1.25 લાખમાં લઈ જાઓ. પૈસા હતા નહીં, ઘર વખરી બધું વેચી દીધું. 1.25 લાખ રૂપિયા ચૂકવા ઝૂંપડીમાં ઠાકોરજીને પધરાવ્યા. અને એ સમયે ઠાકોરજીના મસ્તક ઉપર એ કમળનું પુષ્પ પધરાવે છે. આ બાજુ ગુસાઈજી ઠાકોરજીની સેવા કરતા હતા અને જ્યાં મુગુટ પધરાવા ગયા મુગુટ પડી જાય, વળી પધરાવા જાય વળી નીચે મુગુટ પડી જાય. ગુસાઈજી પૂછે છે, પ્રભુ આજ કેમ આ મુગુટ સ્થિર નથી રહેતો, કેમ મુગટ પડી જાય છે વારંવાર? ઠાકોરજી કહે છે, ગુસાઈજી જમનાદાસ ના ઘરમાં ઘર વખરી નહોતી, મારા માટે 1.25 લાખ રૂપિયા કિંમત ચૂકવી અને એણે જે કમળનું પુષ્પ મારા મસ્તક ઉપર પધરાવ્યું ને એ ફૂલનો પ્રેમ મારાથી સહન નથી થતો ને એટલે મારું મસ્તક ઝૂકી જાય છે. આને કહેવાય યુવાન ભક્તિ. જમનાદાસનો પ્રેમ આ કમળની અંદર એટલો ભરેલો છે ને કે એનું વજન છે ને એ મારું મસ્તક સહન નથી કરી શકતું. આને કહેવાય યુવાન ભક્તિ. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મારા પ્રભુને અર્પણ કરું, મારા ઈષ્ટને જે ભગવાનને માનતા હોય એને સમર્પિત કરું. આને શ્રેષ્ઠ ભક્તિ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા સખી મોગરાના ફૂલ મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને વાલા સખી મોગરાના ફૂલ. ઓ શ્રીજીને વાલા બહુ મોગરાના ફૂલ શ્રીજીને વાલા બહુ મોગરાના. ભક્તિ મહારાણી કહે છે, હે મહાપુરુષ, હું ગુજરાતમાં આવીને ઘરડી થઈ ગઈ છું. આ મારી બાજુમાં સુતેલા 2 મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થયા છે. તો આ તો વિચિત્ર વાત કહેવાય કે માં યુવાન અને દીકરા વૃદ્ધ. ખરેખર તો દીકરા યુવાન હોવા જોઈએ, માં વૃદ્ધ હોવી જોઈએ. એના બદલે આ તો સાવ વિપરીત વાત થઈ છે. મારા દીકરાઓને મારે ચૈતન યુવાન કેમ કરવા, એના માટે હું ચિંતિત છું. નારદજી કહે છે, ક્ષણ માત્રેણ તજજ્ઞાત્વા વાક્ય મુચ્ચે મુનીશ્વર જ્ઞાને નાત્મની પશ્યામી. નારદજી પોતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોઈ અને પલ માત્રમાં ભક્તિ મહારાણીનું દુઃખ જાણી લીધું. કહે છે, ભક્તિ દેવી તમે ચિંતા ન કરો. શૃણુસ્વાવહિતા બાલે યુગો યમ દારુણ કલી તેન લુપ્ત સદાચારો યોગ માર્ગસ્તપાંસી છે. કહે છે આ કલયુગનું વાતાવરણ છવાણું છે. કલયુગ પોતાના અધર્મ નામના મિત્રની સાથે આ ધરતી ઉપર વ્યાપી ગયો છે. એટલા માટે થઈ અને તમારા દીકરા છે ને વૃદ્ધ થયા છે. તમે ચિંતા ન કરો,
ભક્તિ દેવી કહે છે તો એ કલિયુગને રાજા પરીક્ષિતે જીવતો શું કામ રહેવા દીધો? એને મૃત્યુદંડની સજા ન કરવી જોઈએ? નારદજી કહે છે એટલા માટે પરીક્ષિતે કલિયુગને ન માર્યો, કારણ કે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિનતાએ થાય છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિન તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. અન્ય યુગની અંદર ભગવાનની પ્રાપ્તિ તપથી, યોગની અંદર સમાધિમાં બેસવાથી બહુ કઠિનતાએ થાય, પણ કલો તદ હરિ કીર્તનાથ. કલિયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ કેવલ પ્રભુ સ્મરણ, નામ સ્મરણથી થાય છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી ભવ ઉતરહી પારા. એટલા માટે કલિયુગને ન માર્યો કે કલિયુગના સમયમાં ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી ઘડી જો કોઈ હૃદયથી પ્રભુ સ્મરણ કરે તો એ જીવ ભગવાનના ધામને પ્રાપ્ત કરી લે છે. અજામિલ જેવો પાપી જીવ પણ અંત સમયે નારાયણનું નામ લેતા ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. નારાયણનું સ્મરણ કરવાથી હિરણ્યકશિપુ જેવા રાક્ષસોના વંશની અંદર ભગવાનનો ભક્ત એવા પ્રહલાદના પ્રાગટ્ય થાય છે, કારણ કે હિરણ્યકશિપુએ અજાણતા નારાયણ નારાયણ કહે છે 108 વખત કયાધુએ એની પાસે જપ કરાવી દીધો છે. આગળ કથા આવશે. તો અજાણતાય પણ સ્મરણ થઈ જાય તોય ભગવાન મુક્તિ દેનારા છે. એટલે કલીને ન માર્યો કે એના સમયમાં ભગવાનની પ્રાપ્તિ બહુ સરળતાથી થાય છે. નહીં કલી કર્મન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એકુ. માટે હે ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો, હું તમારું દુઃખ દૂર કરીશ. અને એ સમય હે સનત કુમારો, એ ભક્તિ મહારાણી દુઃખી થતા હતા. હવે એના દુઃખને દૂર કરવા માટેનો હું માર્ગ શોધું છું. ભક્તિ મહારાણીનું દુઃખ મેં જાણ્યું ત્યારે આકાશમાંથી વ્યોમવાણી થઈ કે હે મહાપુરુષ, તમે સત્કર્મ કરો, તમે સત્કર્મ કરો. નારદજી કહે છે હે સનત કુમારો, મેં એ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે ગીતાના પાઠ કર્યા, વેદોના પાઠ કર્યા, તો શું એ સત્કર્મ નથી? હવે મારે એ જાણવું છે કે સાચું સત્કર્મ કોને કહેવાય? સનકાદિકો કહે છે તમે ચિંતા ન કરો હે દેવર્ષિ, સત્કર્મો સૂચકમ નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાન લાપ શતુ ગીત શુકાદિભિ. હે દેવર્ષિ, કલિયુગની અંદર મોટામાં મોટું કોઈ સત્કર્મ હોય તો શ્રીમદ ભાગવતાન લાપ. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞથી મોટું, હાથીના પગની અંદર જેમ બધું જ સમાઈ જાય, બધા પ્રાણીઓના પગ, એવી રીતના કહે છે શ્રીમદ ભાગવત એ સર્વથી શ્રેષ્ઠ સત્કર્મ છે. અનેક પ્રકારના યજ્ઞો બતાવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, તપઃ યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ તેતુ કર્મ વિસૂચકા. અનેક પ્રકારના સત્કર્મ બતાવ્યા, પણ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ એ સૌથી શ્રેષ્ઠ સત્કર્મ છે. આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરવાથી કહે પ્રલયમ હિ ગમિષ્યંતિ શ્રીમદ ભાગવત ધ્વને કલિર્દોષા ઇમે સર્વે સિંહ શબ્દાદ વૃકાયવ. કહે જંગલમાં જેમ સિંહની ગર્જના થાય અને હરણાઓ જેમ ભાગવા માંડે, એમ જ્યાં જ્યાં ભાગવતજીના શ્લોકો ગવાતા હોય ત્યાંથી કલિયુગ એ યોજનો સુધી દૂર જતો રહે છે. માટે હે દેવર્ષિ નારદ, તમે ચિંતા ન કરો, તમે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો, એનાથી ભક્તિ મહારાણીનું દુઃખ દૂર થશે. કહે છે ભાગવત કથા પણ કોણ કરે? સનત કુમારો કહે છે કામ કરો, અમે વ્યાસપીઠ ઉપર બેસીને કથા ગાઈએ અને તમે એ કથાનું શ્રવણ કરી અને અમારા યજમાન બનો. પણ અહીંયા નહીં, કહે ગંગા દ્વાર સમેપે તૂટતમ આનંદમ નામકમ. ગંગાજીના તટ ઉપર આનંદ નામનો ઘાટ છે અને ત્યાં આપણે કથાનો શુભારંભ કરીએ. અને સનત કુમારો નારદજી ને લઈ અને ગંગાના ઘાટ ઉપર આનંદ નામનો તટ છે ત્યાં આવે છે. સુંદર મજાની ભાગવત કથાની શરૂઆત થઈ. એ સમયે અનેક ઋષિ મુનિઓ કથા સાંભળવા માટે આવ્યા છે. ભૃગુર વશિષ્ઠ વનશ્ચ ગૌતમ મેધાતિથિર દેવલ દેવરાતો રામસ્તથા ગાધિસુતશ્ચ સાકલો મુકુંડ પુત્રાદ્રિજ પીપલાદ. અનેક ઋષિ મુનિઓ આવ્યા છે. પીપલાદ, યોગેશ્વર, દત્તાત્રેય, માર્કંડેય, શાકલ, વિશ્વામિત્ર, પરશુરામ, દેવરાત, મેધાતિથિ, દેવલ, ગૌતમ, ચ્યવન, વશિષ્ઠ અને ભૃગુ. અનેક ઋષિ મુનિઓ. એમાં પેલું નામ ભૃગુ ઋષિનું રાખ્યું છે. ભૃગુર વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમ. હવે પેલું નામ ભૃગુ ઋષિનું શું કામ મૂક્યું? ઋષિ તો બધા તપ કરવા વાળા હોય, યજ્ઞ હોમ કરવા વાળા હોય, તો ભૃગુ ઋષિનું નામ પેલા શું કામ? ભૃગુ ઋષિ એવા ઋષિ હતા કે જે લોકો નહોતા આવતા ને એના હાથ પકડીને લઈ આવતા હતા. અમુક એમ કહેતા હતા કે ભાઈ આયોજકોનું અમને આમંત્રણ નથી, અમુક એમ કહેતા હતા કે અમને કંકોત્રી નથી. એવા લોકોને ભૃગુ ઋષિ સમજાવે કે ભાઈ ધર્મનું જ્યાં કામ થતું હોય ને ત્યાં ક્યારે કંકોત્રીની કે આમંત્રણની અપેક્ષા ન રખાય. ધર્મ કામની અંદર આપણે માત્ર આપણા આત્મકલ્યાણ માટે જવાનું હોય. જદિયપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગેહા
જાય હું બીનું બોલે ન સંદેહા. શાસ્ત્રમાં અમુક બાબત એવી બતાવી કે ત્યાં કોઈ દિવસ આમંત્રણની અપેક્ષા ન રખાય. પિતાને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય તો પિતા પાસે ક્યારે દીકરાએ આમંત્રણની અપેક્ષા ન રાખવી જોઈએ. ગુરુને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય તો શિષ્યએ ક્યારે આમંત્રણની અપેક્ષા ન રાખવી જોઈએ. પોતાના સગા મિત્રને ત્યાં, નજીકનો અંગત મિત્ર હોય એને ત્યાં કોઈ પ્રસંગ હોય તો આમંત્રણની અપેક્ષા ન રાખવી જોઈએ. અને આવા ધર્મના કામો જ્યાં થતા હોય, જ્યાં આપણા આત્મકલ્યાણની વાત થતી હોય, એવી જગ્યાએ કોઈ દિવસ વ્યક્તિએ આમંત્રણની અપેક્ષા રાખીને ન જવું જોઈએ. કંકોત્રીઓએ ભાગવત કથા સાંભળે એવું નથી. જેની જન્મોત્રીમાં લખ્યું હોય ને એ ભાગવતજીની કથા સાંભળી શકે છે. તો કહે છે ભૃગુર વશિષ્ઠ ચવનશ્ચ ગૌતમ, અનેક ઋષિ મુનિઓ આવ્યા છે પોતપોતાના શિષ્યોને લઈ. સનત કુમારો ભાગવત કથાનું શ્રવણ કરાવતા કહે દુર્લભૈવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવામ કોટિ જન્મ સમુત્થેન પુણ્યેનૈવ તુલભ્યતે. કોટિ જન્મ સમુત્થેન, કોટિ એટલે કરોડ, અનેક જન્મોના પુણ્ય એકત્રિત થાય ને ત્યારે માણસને ભાગવત કથામાં જવાની ઈચ્છા થાય છે, સાંભળવા જવાની. અને આ ભાગવત કથા સાંભળવાથી શું થાય? સનત કુમારો કહે છે આ જન્મ માત્રમ પિયેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથા ન પીતા ચાંડાલ વચ્ચ ખરવદ્બત તેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજ. કહે છે આ જન્મ માત્ર મપીયેન શઠેન કિંચિત. કહે છે માનવ જન્મ મળ્યા પછી જે મનુષ્યએ ક્યારેય ભાગવત કથા નથી સાંભળી એ મનુષ્યનો જન્મ વ્યર્થ છે. ભાગવત કથા જેણે નથી સાંભળી એવો વ્યક્તિ નારાયણ સુધીની યાત્રા થાય અને ન કરવાના ધંધા કરે તો નરમાંથી નરાધમ પણ બને. માણસના હાથની વાત છે. તો કહે છે આ જન્મ માત્ર મપીયેન શઠેન કિંચિત, જેણે ક્યારે ભાગવત કથા નથી સાંભળી એવો વ્યક્તિ પોતાની માતાને પ્રસવ પીડા આપવા માટે આ ધરતી ઉપર આવ્યો છે. અને આ ભાગવત કથા નું મહાત્મ્ય ગાતા સનત કુમારો કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. કહે છે આ ભાગવતજીની કથા એ સદાયને માટે સેવવા યોગ્ય છે. મહાત્મ્ય ગાયું છે અહીંયા. કાલે પણ કીધું કોઈ પણ ગ્રંથની શરૂઆત હંમેશા મહાત્મ્યથી કરવામાં આવે છે. જ્યાં સુધી મહત્વ નહીં જાણીએ ત્યાં સુધી કિંમત નહીં થાય. કહેવાય ને જીવનમાં ખરાબ માણાનો અનુભવ થાય ને પછી હારા માણાની કિંમત સમજાય. એમ જ્યાં સુધી આપણને અનુભવ નહીં થાય, પરિચય નહીં થાય, મહાત્મ્ય નહીં જાણીએ ત્યાં સુધી કિંમત નહીં થાય. નાનું 5 વર્ષનું બાળક હોય અને એમ કે ભાઈ મને ઢીંગલી રમવા માટે આપો, અને એ સમય કદાચ તમે એને સોનાનો ચેન આપશો ને બાળકને એ માનશે નહીં. શું કામ કે એને સોનાની કોઈ કિંમત જ નથી, એનું મહત્વ જ નથી. નાનું બાળક હોય એમ કે રમકડાની ગાડી આપો અને કદાચ એને 4 વ્હીલની ચાવી 10 લાખની 4 વ્હીલની ચાવી આપશો, એને કોઈ એનું મહત્વ જ નથી, એની કિંમત જ નથી. પણ એ જ 5 વર્ષનું બાળક 25 વર્ષનો યુવાન થાય અને પછી એમ કે ભાઈ ગાડી આપો અને પછી રમકડાની ગાડી પકડાવજો જોઈએ, તરત કે હા નહીં મારે તો ઓલી 4 બંગડી વાળી જોઈએ. હા, એ જ નાનો બાળક 25 વર્ષનો યુવાન થાય અને એમ કે ઢીંગલી આપો અને પછી રમકડાની ઢીંગલી આપજો જોઈએ, તરત કે આ ઢીંગલી નહીં લગ્ન કરવા છે, સાચી ઢીંગલી જોઈએ. શું કામ કે ત્યારે એને એનું કિંમત સમજાય છે, એનું મહત્વ સમજાય છે. એમ જ્યાં સુધી કોઈ પણ ગ્રંથ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ એનું જ્યાં સુધી મહત્વ નહીં જાણીએ ત્યાં સુધી મને તમને એની સાચી કિંમત નહીં સમજાય. સનત કુમારો મહાત્મ્યનું વર્ણન કરતા કહે સદા સેવ્યા. અહીંયા 2 વખત શબ્દ વાપર્યો છે, સદા સેવ્યા. કોઈ પણ મહાપુરુષ કોઈ પણ વાત કરે નહીં, એક જ વખત વાત કરે. અહીંયા 2 વખત કીધું છે. એક ગાંઠ મારો તો છૂટી જાય, 2 ગાંઠ મારી, સદા સેવ્યા. એનો મતલબ આ કંઈક વધારે મહત્વનું છે. શ્રીમદ ભાગવતી કથા, આ કથાનું સદાયને માટે સેવન કરો. નારદજી પ્રશ્ન કરે છે સનત કુમારોને, કહે છે સેવન તો દવાનું કરવાનું હોય ને, આનું થોડી કઈ સેવન કરાય? કહે છે હા, આ એક પ્રકારની દવા છે. આ ભાગવત કથા એ ભવરોગને મટાડવાની દવા છે. અને જેટલા જીવ માના ઉદરમાં, માના કોઠામાં આવ્યા, એ દરેક જીવ છે ને એ ભવરોગી છે. અને ભવરોગમાંથી મુક્ત કરવા માટેની દવા એટલે શ્રીમદ ભાગવત છે. આ દવા ટેબ્લેટ નથી, આ કેપ્સ્યુલ છે. ટેબ્લેટ હોય ને તો એના ટુકડા કરીને તમે લઈ શકો. આ કેપ્સ્યુલ એટલે આખી લેવી પડે. એનો મતલબ પહેલા દિવસથી લઈ અને 7 દિવસ સુધી જો ભવરોગમાંથી મુક્ત થવું હોય તો 7 દિવસ આ કથાનું શ્રવણ કરવું પડે. અમુક તમે જોજો પહેલે દી આવે વળી 2 દી નો આવે,
વળી નંદભયામાં આવે, વળી 2 દીનો આવે, વળી રૂક્ષ્મણી વિવાહમાં આવે. અમુક પહેલે દી નો આવે નંદભયામાં. આપણે એમ કઈ હાલો ને પહેલે દી શું વાંધો, એ કે પહેલે દી બધું રગડ ધગડ હાલતું હોય કે પહેલે દી કથા બથામ ઈ પાસે કથાને બથાય કે, કારણ કે એટલો ભાવ ન હોય ને, એમ કે કથા બથામ પહેલે દી કઈ ન હોય કે રગડ ધગડ થાય ને રગડ ધગડ તારું આ હું રગડ ધગડ હતું કાલ. તો કહે છે આ કેપ્સ્યુલ છે, આખે આખી લેવી પડે. 1 દી આવે ને 2 દી નો આવે, વળી બીજે દી વ્યવહાર હાચવા મોઢું બતાવવા આવે, એમ નહીં. ભવરોગમાંથી મુક્ત થવા માટે પરીક્ષિતની જેમ 7 દિવસ કથા સાંભળવી પડે. કહે છે ભવરોગમાંથી મુક્ત કરનારી આ દવા છે. નારદજી કહે છે પણ રોગ મટી જાય એ પછી તો લેવાની જરૂર નથી ને, સાંભળવાની જરૂર નથી ને. કહે છે દવા છે ને 2 પ્રકારની હોય, એકને કહેવાય ઔષધિ અને એકને કહેવાય રસાયણ. ઔષધિ એને કહેવાય કે જ્યારે હું તમે બીમાર પડીએ અને બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે, એ રોગને દૂર કરવા માટે જે દવા લઈએ ને એને ઔષધિ કહેવાય. અને રસાયણ એને કહેવાય કે બીમાર ન પડીએ ને એના એટલા માટે લેવાની હોય છે. ચ્યવનપ્રાશ છે, કેસરી જીવન છે, બ્રહ્મ રસાયણ છે, આ બીમાર ન પડીએ એટલે લેવાય છે. તંદુરસ્તી આપણું શરીર સ્વચ્છ રહે એટલા માટે લેવાય, એને રસાયણ કહેવાય. અને જે રોગને મટાડવા માટે લેવાય એને ઔષધિ કહેવાય. તો દવા બંને માટે જરૂરી છે. બીમાર છે એને બીમારીમાંથી મુક્ત થવા માટે, અને જે બીમાર નથી એ ક્યારેય ભવિષ્યમાં બીમાર ન પડે એટલા માટે બંને દવા લેવી જરૂરી છે. એક છે ઔષધિ, એક છે રસાયણ. જ્યાં સનત કુમારો આ મહાત્મ્ય બતાવતા હતા એ સમયે આશ્ચર્ય થાય છે. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાશી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામા નિમુહુર વદંતી. જ્યાં સનત કુમારો ભાગવતજીની કથા ગાતા હતા એ સમયે કહે છે ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા. ભક્તિ મહારાણીના બંને દીકરા યુવાન થાય છે. ભક્તિ મહારાણીની સાથે કૂદતા નાચતા નાચતા કહે છે કથા પંડાલની અંદર આવે છે. જ્યાં ભાગવતજીની કથા થતી હતી ત્યાં દોડતા દોડતા ભક્તિ મહારાણી પોતાના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને લઈને આવે છે. એ સમયે ભગવાન ખુદ ત્યાં પ્રગટ થાય છે. કારણ કે ભગવાન છે ને ભક્તિ સૂત્રથી બંધાયેલા છે. ભગવાન એ ભક્તના ભાવને વશ થઈને આવે. જ્યાં ભક્તિ પ્રગટ થયા ને ત્યાં ભગવાન પણ પ્રગટ થયા. એનો મતલબ કે જ્યાં જ્યાં ભક્તિ હશે ને ત્યાં ભગવાન હાજર થશે. ભગવાનને એક સમય દેવર્ષિ નારદ પ્રશ્ન કરે, પ્રભુ ખરેખર તમારો વાસ ક્યાં છે, તમારું સાચું એડ્રેસ કયું છે? ત્યારે ભગવાન નારદજીને કહે ના હમ વસામિ વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો. યોગી નામ હૃદયે ન ચ, યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો. કહે મદ ભક્તા યત્ર ગાયંતી, જ્યાં મારા ભક્તો ભેગા મળી અને મારા નામનું કીર્તન કરે છે, સંકીર્તન કરે, તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદજી હું ત્યાં સદાયને માટે વાસ કરું છું. એનો મતલબ કે ભગવાન પણ અહીંયા છે. જ્યાં ભક્તિ થાય છે અહીંયા ભગવાન છે. કદાચ કોઈને પ્રશ્ન થાય ગોરબાપા તો દેખાતા કેમ નથી? જો ભગવાન અહીંયા હોય તો. પુષ્પે ગંધમ તિલે તૈલમ કાષ્ટિગ્નિમ પયસી ઘૃતમ ઈક્ષો ગુડમ તથા દેહે પશ્યાત્માનમ વિવેકનઃ. પુષ્પે ગંધમ, આ ફૂલની અંદર જ સુગંધ છે પણ દેખાતી નથી, પણ છે ખરા. સૂંઘી એટલે સુગંધ આવે છે. પુષ્પે ગંધમ તિલે તૈલમ, તલમાં જ તેલ છે પણ દેખાતું નથી, પણ છે ખરા. કાષ્ટિગ્નિમ, લાકડામાં જ અગ્નિ છે, દેખાતો નથી પણ છે ખરા. પયસો ઘૃતમ, દૂધમાં જ ઘી છે, દેખાતું નથી પણ છે ખરા. શેરડીમાં જ ગોળ છે, દેખાતો નથી પણ છે ખરા. એમ આત્મામાં જ પરમાત્મા છે. એને જોવાના ન હોય, ઈશ્વરનો હંમેશા અનુભવ કરવાનો હોય. ભગવાન એ માત્ર ને માત્ર અનુભૂતિનો વિષય છે. તો જ્યાં જ્યાં ભગવાનની ભક્તિ હશે ત્યાં ભગવાન હંમેશા દોડતા દોડતા આવશે. કારણ કે ભગવાનને ભક્તિ વાલી છે. કહે છે સનત કુમારો સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતિ રુદિયેષામ શ્રી હરેર ભક્તિ રેકા હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાયમ પ્રવિશતિ રુદિયેષામ ભક્તિ સુતરોપનદ્ધ. ભાગવતકાર કહે છે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. આ દુનિયાની અંદર એવા લોકો નિર્ધન હોવા છતાં ધનવાન છે કે જેના હૃદયની અંદર સાચી ભગવાનની ભક્તિ છે. યાદ રાખજો, દુનિયામાં જેટલું ધનનું મહત્વ છે ને એના કરતા અનેક ગણું મહત્વ ભગવાનની ભક્તિનું છે. જેટલું રૂપિયાનું મહત્વ છે એટલું જ એના કરતા અનેક ગણું મહત્વ ભગવાનના ભક્તનું છે.
અને ભગવાનના ભક્તનું જો મહત્વ ન હોય તો સુદામાને માટે થઈ અને ભગવાને દોટ ન મૂકી હોત. જો ભક્તનું મહત્વ ન હોય તો થાંભલાને પોતાનો પિતા બનાવીને હિરણ્યકશિપુને મારવા નૃસિંહ નારાયણ પ્રગટ ન થયા હોત. તો ભક્તની મહત્વ વધારે છે ધનવાન કરતા. સુદામા પાત્રની કથા છેલ્લે આવશે. સુદામા શબ્દ છે ને સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય સુ એટલે સારા અને દામ એટલે પૈસા. જેની પાસે સારા પૈસા હોય ને એને સુદામા કહેવાય. વિચારો, સુદામાની પાસે ક્યું નાણું હતું? પણ એની પાસે ભગવાનના નામરૂપી નાણું હતું. આપણે ખાલી એક સામાન્ય લાઇટ બિલ ભરવું હોય ને તોય કલાક સુધી જેબીની ઓફિસે લાઈનમાં ઊભું રહેવું પડતું. હવે તો ટેકનોલોજી યુગ આવી ગયો, ઓનલાઈન બધું બિલ પેમેન્ટ થઈ જાય છે. પણ એ સમય હતો કે એક કલાક લાઈનમાં ઊભા રહેતા ત્યારે વારો આવતો બિલ ભરવાનો. પણ વિચારો, સુદામા જ્યારે દ્વારકા નગરી જાય છે પોરબંદરથી, એ સમય કોઈ દ્વારપાળ આવી અને ભગવાન કૃષ્ણને એમ કહે કે તમારો કોઈ સુદામા નામનો મિત્ર આવ્યો, અને ભગવાને હળી કાઢી છે. ખાલી નામ સાંભળવાથી દોટ મૂકી છે. વિચાર તો કરો, એની પાસે ક્યું નાણું હશે કે ભગવાન એના ચરણ પ્રક્ષાલન કરે, એને બથમાં ભરી અને સોનાના સિંહાસન ઉપર બેસાડે. સાચું નાણું એક જ મારે, નારાયણનું નામ રે. સુદામાની પાસે કોઈ નાણું હતું તો એ ભગવાનના નામરૂપી નાણું હતું. એટલા માટે ભગવાનને હળી કાઢવી પડે છે. તો જ્યાં ભક્ત હશે ને, જ્યાં સાચી ભક્તની ભક્તિ હશે, ત્યાં ભગવાન હંમેશા દોડતા દોડતા આવશે. આ ભગવાનના નામરૂપી નાણું એવું છે. મીરાબાઈ કહે છે, મીરાએ ભગવાનના નામરૂપી નાણું મેળવ્યું છે. અને કોની પાસેથી મેળવ્યું છે? વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ, વસ્તુ અમોલિક दिए मेरे सदगुरु, वस्तु अमोलिक दी मेरे सदगुरु, वस्तु अमोलिक दिए मेरे सदगुरु, कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी મીરાબાઈ કહે છે આ ભગવાનના નામરૂપી નાણું કોણે આપ્યું? વસ્તુ અમૌલિક દી મેરે સદગુરુ, કૃપા કર અપનાયો. આ સદગુરુની કૃપા થઈને ત્યારે મને આ રામ નામ રૂપી નાણું મને મારા ગુરુ મહારાજે આપ્યું છે. અને આ નાણું કેવું છે? ઓલું લૌકિક નાણું હોય તો પેલા તો પૈસાને કમાવાની ચિંતા, પૈસા કમાઈ લઈએ પછી એને સાચવવાની ચિંતા. ક્યાંક આઈટી વાળા રેડ તો નહીં પાડે ને, ઇન્કમ ટેક્સ વાળાની ગાડી તો નહીં આવી જાય ને, સાચવવાની ઉપાધિ. સાચવી લઈએ તો 2000 વાળી 500 વાળી 1000 વાળી જેમ બંધ થઈ એમ ક્યાંક આમાં ઉપરથી એલાન તો નહીં થઈ જાય ને. આ બધી ચિંતા છે. ભાઈઓ ભાગ તો નહીં પડાવે ને, ચોર ચોરી તો નહીં જાય ને. આ બધી જ એ લૌકિક નાણામાં ચિંતા ચિંતા ને ચિંતા છે. પણ ભગવાનના નામરૂપી નાણું કેવું છે? હો ખર્ચ ન ખૂટે, ચોરન લૂટ ધન ધન પાયો, જી મેને રામ રતન ધન. તો ભગવાનના નામરૂપી નાણું એવું છે કે વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ. ભગવાનનું નામ સર્વધન પ્રધાનમ. ભગવાનનું નામ એ સૌથી મોટામાં મોટું ધન છે. તો જ્યાં ધન હોય તો ધનથી ધનવાન બનીએ, જ્યાં વિદ્યા હોય ત્યાં વિદ્યાથી વિદ્યાવાન બનીએ, અને જ્યાં ભગવાનની સાચી ભક્તિ હોય એ જ સાચા ભગવાનના ભક્ત બને. સનત કુમારો અતિ સુંદર કથા સંભળાવતા કહે છે કે જ્યાં જ્યાં ભગવાનની સાચી ભક્તિ છે ને ત્યાં ભગવાન અવશ્ય પધારે છે. ભગવાન એ ભક્તિ સૂત્રથી બંધાયેલા છે. સનત કુમારો અતિ સુંદર 4 શ્લોકનું વર્ણન કરતા કહે છે કે હે નારદજી, કેવા કેવા જીવ ભાગવત કથા સાંભળવાથી પવિત્ર બને છે. કહે યે માનવાહ પાપ કૃતસ્તુ સર્વદા, સદા દુરાચાર રતા વિમાર્ગગા, ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચકામિના, સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. કહે છે યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા. જે વ્યક્તિએ આખી જિંદગી પાપ કર્મ કર્યા છે, જેણે ક્યારે સદાચારનું પાલન નથી કર્યું, એવો વ્યક્તિ પણ કહે છે જો ભાગવતજીની કથા સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે, 7 દિવસ ભાગવતજીની કથા સાંભળે
તો કલૌ એટલે કલિયુગની અંદર પુનંતિતે એટલે પવિત્ર બને છે. આગળ કહે સત્યેન હીના પિતૃ માતૃ દૂષકા, જેણે સત્યનું ક્યારે આચરણ નથી કર્યું. પિતૃ માતૃ દૂષકા, જેણે પોતાના માતા પિતાને હેરાન કર્યા હોય. તૃષ્ણા કુલાસા શ્રમ ધર્મ વર્જિતા, જેણે પોતાનો નિજ ધર્મનો ત્યાગ કરી દીધો હોય. યે દાંભિકા મત્સરિણોપી હિંસકા, જેણે પોતાના જીવનમાં સતત હિંસાઓ કરી હોય. દાંભિકા, જેણે દંભ પ્રમાણે જીવન જીવો હોય. આવો જીવ પણ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિતે, કહે સપ્તાહની અંદર 7 દિવસની કથા સાંભળે પુનંતિતે એટલે પવિત્ર બની જાય છે. કાયેન વાચા મનસાપી પાતકમ, જેણે કાયા દ્વારા વાણી દ્વારા મન દ્વારા હિંસા પાપ કર્યા હોય એવો વ્યક્તિ પણ જો કથાની અંદર બેસી જાય 7 દિવસની કથામાં એ પુનંતિતે એટલે પવિત્ર બની જાય છે. આ કથાની તાકાત છે. 4 શ્લોકની અંદર વ્યાસજી મહારાજ એવું કહેવા માંગે છે કે ગમે એવો પાપી હોય ને એ પાપી જીવ પણ જો કથામાં આવી જાય તો એ પવિત્ર બની જાય. તો એનો મતલબ એવો કોઈએ ન કાઢવો કે ભાઈ હાલો ગમે એટલા પાપ કરો પછી કથા સાંભળીને પવિત્ર થઈ જાય. આ પછી ઊંધો અર્થ ન લેતા. વ્યાસજી પાપ કરવાની છૂટ નથી આપતા, પણ કથાની અંદર એવી તાકાત છે, સત્સંગની અંદર એટલી શક્તિ છે કે ગમે એવી ખરાબ વિચારધારા હોય ને એ ખરાબ વિચારધારાનો કથા છે ને એ નાશ કરી નાખે છે. જેમ ગંગા છે એ મારા ને તમારા પાપને ધોવે છે, પણ આ ભાગવત કથા રૂપી ગંગા મારા ને તમારા જીવનમાં રહેલી પાપ કરવાની જે વૃત્તિ છે ને એ વૃત્તિને ધોઈ નાખે છે. કથા સાંભળ્યા પછી નિષ્ઠાથી સાંભળે 7 દિવસ એટલે એના 8મા દિવસે કોઈ દિવસ એને પાપ કરવાની ઈચ્છા જ ન થાય. આ કથાની અંદર તાકાત છે. સત્સંગનો એટલો પ્રભાવ છે. વાલીઓ લૂંટારો બીજાને લૂંટીને પેટ પોતાનું ભરતો, પણ મળી ગયો એને નારદનો સંગ, એ તો રોજ રામાયણ લખતો, કોણ કે રંગ નથી ચડતો. જેસલ જાડેજો જુલમી થઈને પેટ પોતાનું ભરતો, પણ મળી ગયો એને સતી તોરલનો સંગ, એ તો પીર થઈને ફરતો, કોણ કે રંગ નથી ચડતો. સાચા હૃદયથી સાચા ભાવથી જો સત્સંગને સાંભળીએ એટલે ખરાબ વિચારધારા ખરાબ વૃત્તિને આ કથા નાશ કરી નાખશે. એ ભાગવત ભગવાનની તાકાત છે. તો કહે છે વર્તમાન સમયની અંદર યાદ રાખજો, વિજ્ઞાનની પાસે વિચારોને દબાવવાની દવા છે. કોઈ વ્યક્તિ બહુ પાગલપણું હોય, બહુ પાગલ, તો એના વિચારો દબાવી શકે. વિજ્ઞાન પાસે સોક્રેટિસો પાસે એ દવા છે કે વિચારોને દબાવી દે, પણ વિચારોને બદલવાની દવા કોઈ વિજ્ઞાન પાસે કોઈ ડોક્ટર પાસે નથી. એ વિચારોને બદલવાની દવા કેવલ અને કેવલ ભાગવત ગ્રંથની અંદર છે, કે જે માણસના વિચારોમાં પરિવર્તન લઈ આવી દે, માણસના વિચારોને બદલાવી નાખે. પવિત્ર પણ હા, કઈ ભૂમિકાથી કથા સાંભળીની બહુ મહત્વનું છે. જૈન ધર્મની અંદર 4 પ્રકારના શ્રોતા બતાવ્યા. એમાં પહેલો શ્રોતાનો પ્રકાર બતાવ્યો તલવાર જેવો, બીજો કરવત જેવો, ત્રીજો વાણંદના અસ્ત્રા જેવો અને ચોથો ધાર વગરની છરી જેવો. 4 પ્રકારે શ્રોતા હોય. એમાં પહેલા શ્રોતાનો પ્રકાર છે તલવાર જેવો શ્રોતા હોય. તલવારનું કામ શું હોય? કોઈ વસ્તુ ઉપર તમે ઘા કરો, એક જ ઘામાં 2 ટુકડા કરે, આ તલવારનું કામ છે. એમ અમુક શ્રોતા એવા હોય, તમે એને એક જ વખત કહો ને એમાં પરિવર્તન આવી જાય. તમે એને એકવાર કહો કે ભાઈ કથામાં બેસીને વાતો ન કરાય એટલે પરિવર્તન આવી જાય. એક જ વખત કહો કથામાં બેસીને મોબાઈલનો ઉપયોગ ન કરાય, પરિવર્તન આવી જાય. એક જ વખત તમે કહો ને, આ તલવાર જેવો શ્રોતા, એક જ વારમાં ફેર પડી જાય એના. બીજો કરવત જેવો શ્રોતા હોય. કરવત છે ને કોઈ વસ્તુને એક ઘામાં ન કાપે, વારંવાર ઘસવું પડે. એ ધીમે 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 કપાય. એમ અમુક ધીમે ધીમે સમજે. પહેલે દી કહીએ નો સમજે, બીજે દી આવે નો સમજે, ત્રીજે પણ માંડ ધીમે, જેમ લાકડું ધીમે ધીમે કપાય એમ ધીમે ધીમે પરિવર્તન આવે. અમુક શ્રોતા એવા હોય કે એમાં ધીમે ધીમે પરિવર્તન આવી જાય, પણ થોડો સમય લાગે. કરવત ધીમે ધીમે લાકડું કાપે. ત્રીજો શ્રોતાનો પ્રકાર બતાવ્યો વાણંદના અસ્ત્રા જેવા. વાણંદનો અસ્ત્ર મસ્તક ઉપર મુંડન થાય તો 15 દી થાય તો વળી હતું એ નહીં હોય. અમુક શ્રોતા એવા હોય કે કથામાં બેઠા હોય ત્યાં સુધી તો આમ એવો વૈરાગ્ય જાગી જાય, ગોર બાપા કે બધી વાત સાચી છે, સંસારમાં કાંઈ છે નહીં, બધું મૂકીને એક દી જવાનું છે, આમ બળફ ઓગળતો હોય એમ ઓગળતો હોય. પણ જ્યાં કથા વિરામ થાય, કથા મંડપની બહાર જાય એટલે કે લાય બીડી હરગાય એકાદી. સ્મશાનનો વૈરાગ્ય. સ્મશાનમાં બેઠા બેઠા તો આમ એવો વૈરાગ્ય જાગે, પણ જ્યાં સ્નાન કરીએ ત્યાં બધું પાછું હતું એનું. આપણી તળપદી ભાષામાં કે ધોયલ મૂળા જેવા હતા એવા ને એવા. આ વાણંદના અસ્ત્રા જેવા શ્રોતા છે. ચોથો શ્રોતાનો પ્રકાર બતાવ્યો ધાર વગરની છરી જેવા. હવે ધાર વગરની છરીનો બેનોને વધારે અનુભવ હોય. ધાર વગરની છરીથી તમે કોઈ પણ વસ્તુ કાપો ની સીધી નો કપાય, ત્રાહા ભાંગી જાય. એમ અમુક શ્રોતા છે ને હાવ ત્રાહા ભાંગા જાય. એને ગમે એટલું આપણે સમજાવીએ ને એમ જ કે ગોર બાપા કીધા હવે એકાદીશ ઉપવાસ કાંઈ ન કરે, ગાંઠિયા ખાઈને મોજ કરો, આનંદ કરો. એકવાર ભગવાને જીવન દીધું એ આમ ત્રાહા ભાંગો ચાલે ને ગમે એટલી ધર્મની વાત સમજાવો કે એનો ધંધો છે, તો કીધા રાખે આપણે મોજ કરો ને.
કાલ મરી જાઉં, ચા પીવું નહીં કી તો ગોર બાપા કે આ ત્રાહા બાંગા ઓલું બેનો છે ને મગ બાફવા મૂકે ત્યારે અમુક મગ નો બફાય ને કેવું કે તમારે મગ હે કોયડું કોયડું મગ કે ને એમ ગમે એટલી સીટી બેનો વગાડી કોયડું મગ બફાય જ નહીં. એમ મગ કોયડું રહી જાય એમ ઘણા માણાય કોયડું રહી જાય. એને ગમે એટલું તમે સમજાવો એ સમજે જ નહીં, આડો જ હાલે કે એનો તો ધંધો છે કીધા રાખે. પછી ગાય મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો, એ ગાવાનો ને ગવડાવાનો, ગાવાનો ને એ મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો. મારો ધંધો અધિક ચાલે છે, મારો ધંધો અધિક ચાલે છે, આમાં ખોટ કદી ના આવે છે, આમાં ખોટ કદી ના આવે છે. મારો પંથ પ્રભુને મળવાનો, મારો પંથ પ્રભુને મળવાનો. મારો ધંધો હરિગુણ ગાવાનો એનો મતલબ એવો નહીં કે પૈસા કમાવા માટે, એ વાત નથી. એ રીતે મતલબ કે એનું કમ્પેરિઝન નહીં, પણ અને હા આજ સુધીની એક પણ એવી કથા નથી કે જેમાં અમે યજમાનને એમ કીધું હોય કે તમે આટલા લાખ કે આટલા હજાર રૂપિયા આપો તો જ અમે તમારી કથા વાંચવા આવીએ. આ અમારી 50મી કથા અહીંયા થાય છે પોશિયા પર, પણ એક પણ યજમાન એમ આંગળી ઊંચી કરીને ન કહી શકે કે અમને ગોરબાપાએ ભાગવતજીની કિંમત કરીને પછી આ જે સ્ટાફનો ખર્ચ છે એ અમારે નક્કી કરવો પડે. જે કાંઈ ભૂદેવ જે દક્ષિણા છે નીચેનો એ ખર્ચ અમે નક્કી કરતા હોઈએ, એ જે પ્રમાણે આયોજન હોય એ પ્રમાણે. પણ આજ સુધીમાં ભાગવતજીને અમે ક્યારેય કિંમત નથી કરી કે આટલા લાખ આપો તો જ કથા કરવા આવી. કારણ કે ભાગવતજી ઘણા પૂછતા હોય દાદા તમે આનો શું ખર્ચ લ્યો છો, તમે આનું શું ચાર્જ લ્યો છો. અમે કહીએ ભાગવતજીનો અમે કોઈ ચાર્જ નથી લેતા, ભાગવતજીના વિચારો દ્વારા અમે લોકોને ચાર્જ કરીએ છીએ, આનું કોઈ ચાર્જ ન હોય. અને ભાગવતજીની કિંમત કરવી એ તો દ્વારકાવાળાને વેચવા બરોબર છે. મહાપ્રભુ વલ્લભાચાર્યજી તો ત્યાં સુધી કહે કે ભાગવતજીનો વક્તા એના પ્રાણ એના કંઠ સુધી આવી જાય ને તોય ક્યારે ભાગવતજીની કિંમત ન કરવી જોઈએ. ભાગવતજી વેચવા માટેનો ગ્રંથ નથી, લોકો સુધી આના વિચારો વહે. હા, બ્રાહ્મણના દીકરા તરીકે યથાશક્તિ ભેટ આપતા હોય એ સ્વીકાર્ય, પણ ક્યારે કિંમત ભાગવતના વક્તાએ કોઈ દિવસ ન કરવી જોઈએ. એ ભગવાનને વેચવા બરોબર છે, કારણ કે આ ગ્રંથ નહીં, આ સાક્ષાત ગોવિંદ છે. મારો પંથ પ્રભુને મળવાનો, મારો પંથ પ્રભુને મળવાનો, મારો પંથ પ્રભુને મળવાનો, મારો પંથ પ્રભુને મળવાનો. મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો ને ગવડાવાનો, ગાવાનો ને ગવડાવાનો. આ ધંધામાં કાયમ દોડું છું, આ ધંધામાં કાયમ દોડું છું. મારા લાલામાં ચિતડું જોડું છું, મારા લાલામાં ચિતડું જોડું છું. હું દુનિયાથી નથી ડરવાનો,
એ ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું હોય? કહે છે હા, એક એવો ઇતિહાસ છે. કહે કે વિશુદ્ધ્યંતિ વદંતુ મહ્યમ, કેવા કેવા જીવ પવિત્ર થયા છે એ તો સંભળાવો. કહે અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસમ પુરાતનમ યસ્ય શ્રવણ માત્રેણ પાપહાનિ પ્રજાયતે તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપત્તનમુત્તમમ યત્ર વર્ણાશ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. કહે છે એક પુરાતન ઇતિહાસ છે. ઇતિહાસ એટલે પૂર્વની અંદર બની ગયેલી ઘટના, પૂર્વમાં ઘટેલી ઘટનાનું યથાર્થ નિરૂપણ કરીને વાતને મૂકવી એને ઇતિહાસ કહેવાય. પૂર્વની અંદર એક ઇતિહાસ છે. તુંગભદ્રા નામની નદી છે. આ નદીના કિનારે કહે છે સુંદર મજાનું એક નગર છે. આ નગરની અંદર 4 વર્ણના લોકો રહે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. આ આત્મદેવ બ્રાહ્મણ બધી જ રીતે સુખી છે, સંપન્ન છે, ખૂબ સંપત્તિ છે, પણ સંપત્તિને ભોગવનાર સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણને એક પત્ની છે જેનું નામ છે ધુંધુલી, પણ થોડીક વિચિત્ર સ્વભાવવાળી છે, જીદી છે, પોતાનું ધાયરું કરનારી છે. આવો જેનો વિચિત્ર સ્વભાવ, જ્યાં સુધી ઝઘડો ન કરે આજુબાજુમાં ત્યાં સુધી અનાજ ન પચે. હોય વો સોસાયટીમાં એકાદ ધુંધુલી છે કે દોલતપરા હોય તો યાદ કરી લેજો એને. હોય જ લગભગ ભાગશાળી સોસાયટી હોય 2-3 હોય, એકાદું તો ધૂંધળું નીકળે છે. હા હે એવું તમને ડાયરેક્ટ થોડી કહેવાય, તમે સ્વીકારો એ વાત જુદી છે, સીધું તો ન કહેવાય. કહે છે થોડી વિચિત્ર સ્વભાવવાળી છે, જ્યાં સુધી ઝઘડો ન કરે ત્યાં સુધી અનાજ ન પચે. આવો જેનો વિચિત્ર સ્વભાવ, અને આવી વિચિત્ર સ્વભાવવાળી સ્ત્રી સાથે આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે. બધી જ રીતે સુખી છે, દીકરો નથી, સંતાન નથી. સંતાન ન હોવાથી વિચાર કરે દિગ્જીવિતમ પ્રજાહીનમ, પ્રજા વગરનું જીવન ધિકાર છે. દિગ્ગૃહમ ચ પ્રજા વિના, પ્રજા વગરનો ગૃહસ્થાશ્રમ શું કામનો? કારણ કે 3 ઈષ્ણા એવી છે ને, પુત્રેષ્ણા, વિતેષ્ણા અને લોકેષ્ણા. આ 3 બાબત છે ને માણસની ક્યારેય મળતી નથી. પુત્ર, મારા ઘરે પુત્ર, એના ઘરે પુત્ર. આ પુત્રેષ્ણા છે ને એ ક્યારેય માણસની જાય નહીં. વિતેષ્ણા, મને વધુ રૂપિયા મળે, ક્યાંથી ઈઝી મની મેળવી લઉં. આ વિતેષ્ણા, રૂપિયા કમાવાની વૃત્તિ માણસની ક્યારેય મરે નહીં. અને લોકેષ્ણા, મારી લોકો વાહ કરે, મને પેલું આસન આપે, મને પેલા સ્થાન આપે, મને પેલા પાણીનું પૂછે. આ લોકેષ્ણા, વાહ મેળવવાની જે વૃત્તિ છે ને એ માણસની ક્યારેય મળતી નથી. તો લોકેષ્ણા, વિતેષ્ણા અને પુત્રેષ્ણા, આ 3 વસ્તુ માણસની જાય નહીં. કીધું કે મારા ઘરે પ્રજા નથી, મારા ઘરે સંતાન નથી, સંતાન વગરનો હું દુઃખી છું. આ જીવન શું કામનું સંતાન વગરનું? આત્મહત્યા કરવા માટે વનમાં જાય છે. વનમાં એક સંન્યાસી મળે છે. સંન્યાસી પૂછે છે કથમ રોદિષી વિપ્રત્વમ, હે ભૂદેવ શા માટે રડો છો? કાતે ચિંતા બલી હશી, તમારા જીવનમાં શું ચિંતા છે? વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ, તમારું દુઃખ જણાવો, શેનું દુઃખ છે? બ્રાહ્મણ કહે છે મારી પાસે તમામ પ્રકારનું સુખ છે, પણ બ્રાહ્મણ ન હો, મારે ત્યાં દીકરો ન હોવાના દુઃખથી હું રડું છું, સંતાન ન હોવાનું મને દુઃખ છે. પેલા સંન્યાસી કહે છે સપ્ત જન્મ વધી તવ પુત્રો નહીં વચન નહીં વચન, એક જન્મ નહીં, તમારા 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં સંતાન જ નથી. 7 જન્મ સુધી તમને સંતાનનું સુખ નહીં મળે. આત્મદેવ બ્રાહ્મણ કહે છે તો હું આત્મહત્યા કરી લઈશ. સંન્યાસી સમજાવે ભૂદેવ, નામ આત્મદેવ છે ને આત્મહત્યા કરવા માટે આવ્યા છો? અને દીકરા ન હોવાના દુઃખથી રડોમાં, જગતમાં જઈને જરાક નજર કરો, દીકરા વાળાએ રડે છે. તમે દીકરા વગરના થઈને રડો છો? દીકરા વાળા પણ રડે છે, એમના મા બાપ પણ વૃદ્ધાશ્રમની અંદર છે. શું કામ તમે રડો છો દીકરા વગરના? ભગવાનનો આભાર માનો કે દીકરો નથી, નહીતર દીકરામાં તમારી આસક્તિ જાગે, પ્રભુ ભજન ન કરી શકો. માટે કામ કરો, પુત્ર નથી ને એને જ ભગવાનની કૃપા સમજો. દીકરો આપ્યો હોય તો એમાં આસક્તિ બંધાય. આસક્તિના કારણે પુનરપી જનનમ પુનરપી મરણમ, માણસને જન્મ મરણના ચક્કરમાં ફરવું પડે. એના કરતા ભગવાનનો આભાર માનો. સંતાન સુખ મળે એ ભાગ્યશાળી મા બાપ છે કે જેને સંતાન સુખ મળે છે, પણ સંતાનથી સુખ મળે ને એ સૌભાગ્યશાળી મા બાપ છે. દીકરા હોવા એ કઈ સુખનું કારણ નથી, પણ દીકરાથી સુખ મળવું જોઈએ. એ આજે ક્યાં મળે છે? એટલા લાડકોડથી છોકરાઓને મોટા કર્યા હોય, દીકરા પાછા એમ બોલે તમે બોલો માં, તમને કઈ ખબર ન પડે.
ખબર પડતી હોત તો પોલિયોના 2 ટીપા પાયા હતા તેને ડીડીટીના પાઈ દીધા તો પૂરું થઈ જાય. ખબર નથી પડતી એટલે જ આ સાંભળવું પડે ને તારા મોઢેથી. સંતાન ન હોવાના દુઃખથી રડોમાં દીકરા વાળા બધા રડે છે. નજર તો કરો જગતમાં. માટે સંતાન ન હોવાના દુઃખથી રડો. કીધું નહીં મારે પુત્ર જોઈએ છે. અરે તમારા આ મસ્તકની રેખા જોઈને હું કહું છું કે તમારે 7 જન્મ સુધી ભાગ્યમાં સંતાન નહીં થાય. શું કામ રડો છો? આ મસ્તકની રેખા જોઈ, હાથની રેખા જોઈને ભવિષ્ય કથન કરી શકતા હો વિદ્વાનો. આ જ્યોતિષ છે એક પ્રકારનું સામુદ્રિક શાસ્ત્ર છે કે માણસની આકૃતિ ગુણાન કથયતી. એની આકૃતિ ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિની વૃત્તિ કેવી છે. એનો ચહેરો જોવાથી એની વૃત્તિ ખબર પડી જાય. આ એક શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, શુકન શાસ્ત્ર છે, એમ સામુદ્રિક શાસ્ત્ર છે. આ જ્યોતિષ સાચું છે, ખોટું નથી. ઘણીવાર લોકો જ્યોતિષની ટીકાઓ કરતા હોય કે આવું બધું કાંઈ હોય નહીં, આ બધું ઉપજાવી કાઢેલું છે, આ ગ્રહો ને પિતૃલોક ને આ થોડી કાંઈ હોય. હવે આપણે અહીંયા આટલા લોકો બેઠા, આમાંથી આપણે કોઈ અમેરિકા નથી જોયું તો એમ થોડી માની લેવાય કે અમેરિકા નથી. અમેરિકા તો છે, આપણે જોયું નથી. એમ આ બધી વસ્તુ આપણા ઉપર અસર કરતી હોય. આ ચંદ્ર છે ને એ ગ્રહ છે, સૂર્ય છે એ ગ્રહ છે. હવે વિચાર કરો, ચંદ્રની વધઘટ આકાશમાં થાય, ભરતીને ઓટ દરિયામાં આવે, તો આવડા મોટા દરિયાને આવડો ચંદ્ર અસર કરે તો વિજ્ઞાન એમ કે છે મારા ને તમારા શરીરમાં 70% જલ છે. હવે એવડા મોટા દરિયાને અસર કરે તો આપણા શરીરની અંદર ચંદ્રની અસર ન થતી હોય? આ ગ્રહો છે એની અસરો આપણા જીવન. હા, જ્યોતિષ ખોટું નથી. કદાચ જ્યોતિષ જોવા વાળો પૈસાના લોભથી ખોટું જોવે એ વાત બીજા નંબરની છે, પણ જ્યોતિષને ખોટું ન કહી શકાય. જ્યોતિષમ અયનમ ચક્ષુ. જ્યોતિષ છે ભગવાન નારાયણની આંખ છે. વેદમાંથી કલ્પિત થયેલું છે જ્યોતિષ, અને વેદની વાતને આપણે ક્યારેય ખોટી ન કહી શકીએ. કોઈ લોભ લાલચના કારણે ખોટું જ્યોતિષ જોઈને બીજી ત્રીજી વાત કરે એ વાત બીજા નંબરની છે. તો સામુદ્રિક શાસ્ત્ર છે, માણસની આકૃતિ ઉપરથી ખબર પડી જાય. એના ઉપરથી આપણે ત્યાં કહેવત આવી હતી કે ઓલું 32 લખણો એને કહેવાય ને, એ કહેવત સામુદ્રિક શાસ્ત્રની કહેવત છે. સામુદ્રિક શાસ્ત્રમાં ઘણે બધી એવું જ્યોતિષ બતાવ્યું કે જેના હોઠ ઉપર તલ હોય એ સૌથી વધારે ભાગ્યશાળી હોય. એ હંમેશા આનંદમાં, પોતે આત્માનંદ હોય, ભલે રૂપિયા ન હોય પણ એનો અંદરનો આનંદ હોય. જેના ગાલમાં ખંજન પડતા હોય એ વ્યક્તિ હંમેશા દુઃખી થાય. આ સામુદ્રિક શાસ્ત્રનો નિયમ છે. આ જેના આંગળા વધારે પડતા પગના ખુલ્લા રહેતા હોય ને સૌથી વધારે આળસુ વ્યક્તિ હોય. અત્યારે ન જોતા આજુબાજુમાં, સૌથી વધારે આળસુ વ્યક્તિ હોય. આ સામુદ્રિક શાસ્ત્ર છે. એના ઉપરથી આપણે ત્યાં કહેવત આવી હતી ટૂંકી ગરદન બઠિયા કાન. આ સામુદ્રિક શાસ્ત્રની કહેવત છે કે માણસના અંગો ઉપરથી એનું ભવિષ્ય કથન કરી શકાય કે આના મનમાં શું વિચાર હાલે છે. એની આકૃતિ જોઈને કહી શકાય. આપણે ત્યાં આંખ નથી કહેવાતી ભાઈ આંખ તમારી બધું કહી દે. કોઈ વ્યક્તિ સાચું ખોટું બોલતો હોય તેની આંખ કહી દે. એ સામુદ્રિક શાસ્ત્રના નિયમો છે. શુકન શાસ્ત્ર છે. કોઈ ગાય સામી મળે, કોઈ પનિહારી માથે બેડું લઈને સામી મળે તો એ શુકન મનાય છે. શાસ્ત્રમાં 4 બાબત એવી છે કે ક્યારેક સફળ થાય, ક્યારેક ન થાય. શકુનમ સપથમ ચૈવ જ્યોતિષમ ચિકિત્સકમ કલો ચતવારી રાજેન્દ્ર ભવંતી ન ભવંતી વા. કલિયુગમાં 4 બાબત ક્યારેક ફળે, ક્યારેક ન ફળે. શકુનમ એટલે શુકન. ક્યારેક કોઈ શુકન થાય, ગાયનું કે પનિહારી કોઈ બેડું લઈને આવે તો એ શુકન ક્યારેક ફળે, ક્યારેક ફલીભૂત ન થાય. સપથમ એટલે સોગન. કોઈ એમ કે ખોટું બોલતો હોય ને એમ બોલે કે હું મારી માના સોગન ખાઉં છું, અને જો ખોટું બોલતો હોય તો માં મરે નહીં તો કાંઈ નહીં પણ બીમાર તો પડી જાય. સોગનમાં એ તાકાત છે. સપથમ જ્યોતિષમ એટલે જ્યોતિષ ક્યારેક ફલીભૂત થાય, ક્યારેક ફલીભૂત ન થાય. અને ચિકિત્સકમ એટલે ઓપરેશન, ક્યારેક સક્સેસ જાય અને ક્યારેક સક્સેસ ન પણ જાય. કહે છે એમની ભવિષ્ય રેખા જોઈને કીધું કે તમારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન નથી. કીધું તો હું મરી જાઉં, હું આત્મહત્યા કરી લઉં. તમારી સામે તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. મરવું ઘણા બોલે, કહેતા હોય ને કે હે ભગવાન હવે દોરી ખેંચી લ્યો તો સારું, પાછા કે ધીમેકથી બાજુ વાળાને ખેંચી લેજો. મરવું બોલવું સહેલું જ નથી. ડોહીમાં ઘરમાં છોકરા હાચવે નહીં, નોખા રાખ્યા કંટાળી ગયા અને કાયમ પોતાનું ઘર ચલાવે. ચૂલો ચલાવતા એટલે લાકડા લેવા જાય ને વળી આવે, વળી રસોઈ બનાવે, વળી બીજેથી થોડાક લાકડા લેવા જાય. એટલે એક દી ભેગા 8 દીના લાકડા ભેગા કર્યા અને જ્યાં ભારો માથે ચડાવવા ગયા વજન એટલો ને તે ભાડો લાકડાનો તો પડ્યો, ડોહીમાંય પડ્યા ને મોઢામાંથી નિહાકો નખાઈ ગયો. હે ભગવાન હવે તો મરી ગયું, મોત નથી આવતું. આ છોકરા હાચવતા નથી, કંટાળી ગઈ. આમ કીધું ને મોત સામે આવીને ઊભું. એ કે ડોહીમાં જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. તો કે તું કોણ? તો કે હું મોત. તમે કીધું ને મોતે નથી આવતું, લ્યો માડી આવ્યો. તો કે હારું થયું, લે દીકરા તું આવ્યો, એક કામ કરી લાકડાને ભારો માથે ચડાવી દે. મરવું કહીએ પણ મોત આવે તો ડોહલા એને ધંધે લગાડે.
આત્મદેવ કહે તમારી સામે હું આત્મહત્યા કરીશ, મરી જઈશ, અને બ્રહ્મ હત્યાનું તમને પાપ લાગશે. એ સમયે પેલા સંન્યાસી એક ફળ આપીને કહે છે, આલ્યો પત્ન્યઃ પાણો ફલમ દત્વા સ્વયં યાતસ્તુ પુત્રચિત. આ તમારા પત્નીને આ ફળ આપજો, ભગવાન કૃપા કરશે, તમારે ત્યાં ભગવાનની દયાથી નિર્મળ પુત્રનો જન્મ થશે. હવે પેલા સંન્યાસી એમ કીધું કે 7 જન્મ સુધી ભાગ્યમાં સંતાન નથી, અને હવે પાછું એમ કીધું કે આ ફળ આપજો ને દીકરો થશે. આ કોના જેવી વાત થઈ ખબર? પેલા ના પાડી પછી આ પાડી. સરકારી કામમાં તમે કોઈ પણ કામ કરાવવા જાઓ, સરકારી ઓફિસર જે સારા છે એને તો વ્યાસપીઠ ઉપરથી પ્રણામ છે, પણ અમુક ઓફિસોમાં આપણે સરકારી કર્મચારી પાસે જઈએ એટલે પેલા તો સાહેબ હાજર ન હોય, એનો માણા હોય. આપણે કહીએ સાહેબ ક્યાં? તો કે અડધી કલાકમાં આવે. સાહેબ આવી જાય ને આપણે કહીએ સાહેબ આ થોડુંક કામ છે જરા કરી દો ને, એટલે પેલા તો નાથી જ શરૂઆત કરે કે આ ન થાય. આપણે કહીએ કેમ સાહેબ? કોઈ કારણ છે કોઈ ન થવાનું? તો કે આમાં જે ઘણું ઘટે છે, કઈ ડોક્યુમેન્ટ ઘટે, આધાર કાર્ડ ઘટે, પાન કાર્ડ ઘટે, હું ઘરેથી લઈ આવું. કીધું ને ભાઈ ન થાય, આ તમને ના નથી પાડી, મગજમારી કરોમાં. પછી તમે એને ધીમે એકથી ગાંધી બાપુના દર્શન કરાવો એટલે કહે કે આવતીકાલે આવજો, થઈ જાય. શું એના જેવી વાત છે? પેલા સંન્યાસી એમ કીધું કે ભાઈ નો થાય સંતાન 7 ભવ સુધી, અને હવે પાછું કઈક સેવા કરી હશે ને કીધું કે આ તો આલ્યો ફળ. એ ફળની વાત નથી, પણ સંન્યાસીએ કીધું હે ભગવાન, તમારા દરબારમાં આજ દિવસ સુધી મેં જે કાંઈ જપ કર્યા, તપ કર્યા, પૂજા પાઠ, સંધ્યા, યજ્ઞ, જે કાંઈ મેં પુણ્યના કામ કર્યા, એ પુણ્ય તમારી પાસે જે છે એના ફળ આપજો, તમારે ત્યાં ભગવાનની કૃપા થશે, નિર્મળ પુત્રનો જન્મ થશે. આ બાજુ હરખાતા હરખાતા આત્મદેવ બ્રાહ્મણ પોતાના ઘરે આવે છે, ધુંધુલીને આપીને કહે છે એક સંતે પ્રસાદી આપી છે, આલ્યો આને ગ્રહણ કરો, ભગવાનની કૃપા થશે, આપણે ત્યાં નિર્મળ પુત્રનો જન્મ થશે. ધુંધુલી કુતર્ક વાળી છે, ઊંધા વિચારો વાળી છે. વિચાર કરે કે જો આ ફળ ગ્રહણ કરું, મારે ત્યાં દીકરો સંતાન રીય ગર્ભની અંદર, સદાચારનું પાલન કરવું પડે, જ્યાં ત્યાં જઈ શકું નહીં, ભોજનની અંદર સાત્વિક ભોજન લેવું પડે, તીખું તળેલું ખાઈ ન શકું, આવા મનની અંદર ખરાબ વિચારો કરવા લાગી. આના કરતા દીકરો નથી ની સારું છે. આત્મદેવ બ્રાહ્મણ તો ફળ આપીને તીર્થયાત્રા કરવા માટે જતા રહ્યા છે. આ બાજુ ધુંધુલીની બહેન ત્યાં આવે છે. ધુંધુલીની બહેન આવીને કહે છે બેન શું છે હાથમાં? કહે કોઈ સંતે મારા પતિને પ્રસાદી આપી છે, બાળક આનાથી થાય. કીધું કે સારું કહેવાય, સંત પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય, જો ન કરે લકીર વો કરે ફકીર, માટે ગ્રહણ કરી જાઓ તમે. કીધું નહીં, મારે માથાકૂટમાં નથી પડવું. ધુંધુલીની બહેન કહે છે તો એક કામ કર, મારે અત્યારે સારા દિવસો છે, મારા ઉદરની અંદર બાળક છે, એનો જન્મ થશે, એ બાળક હું તને આપી દઈશ, બદલામાં તું મને ધન આપજે, જેથી કરીને તારે ત્યાં ખાવાવાળા કોઈ નથી પણ ખાવાનું ઘણું બધું છે. તારે ત્યાં સંતાન નથી પણ ભોગવનારું કોઈ નથી, પણ ભોગવવાની ઘણી બધી વસ્તુ છે, અને મારે ત્યાં ખાનારા ઘણા છે પણ ખાવાનું કાંઈ નથી, માટે હું તને બાળક આપીશ, તું મને બદલાની અંદર ધન આપજે. તું અત્યારે ગર્ભવતી છો એવું નાટક કર. પોતે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંદ સજે છે. ગર્ભવતી હોય એવું નાટક કરી આખા નગરમાં જાહેરાત કરી કે આત્મદેવના પત્નીને સારા દિવસો રહ્યા છે. આખા નગરની અંદર વાત ફેલાવી છે. આત્મદેવ બ્રાહ્મણ યાત્રા કરીને આવ્યા છે, ખૂબ અરખાણા છે. આ બાજુ ધુંધુલીની બહેન કહે છે કે મારે ત્યાં ખાવાનું કાંઈ નથી પણ ખાનારા ઘણા છે. આ કલિયુગનું લક્ષણ છે. આજે પણ મુંબઈ જેવા ધનાઢ્ય વિસ્તારોની અંદર એવડા મોટા બંગલાઓ છે કે જેમાં રહેવાવાળા કરતા તો નોકરોની સંખ્યા વધારે છે. ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું અને શ્રીમંતોની કબર ઉપર ઘીના દીવા થાય છે. એ જ સમજાતું નથી કે આમ શાને થાય છે. પથરાઓ બધા તરી જાય છે અને ફૂલડા બધા ડૂબી જાય છે. કામધેનુને ના જડે એક સૂકું તણખલું અને લીલાછમ ખેતરો ઓલા આખલા ચરી જાય છે. એ જ સમજાતું નથી કે આમ શાને થાય છે. પથરાઓ બધા તરી જાય અને ફૂલડા બધા ડૂબી જાય છે. દેવળીએ દંડ પામે છે ચોર મુઠ્ઠી જાર માટે, અને લાખો ખાંડીના લૂંટનારા મહેફિલે મંડાય છે. કોઈ ગરીબ માણસ હોય, પોતાનો પેટનો અગ્નિ બુજાવવા કાંઈક ભૂલ કરે, કાંઈક ચોરી કરે, વર્ષો સુધી એને સજા થાય, અને લાખો રૂપિયાનું કરેપ્શન કરવાવાળા વ્યક્તિ હસતા હસતા જીવતા હોય છે, મહેફિલોમાં જાય છે. એ જ સમજાતું નથી કે આમ શાને થાય છે. કહે છે તારે ત્યાં ખાવાનું ઘણું છે, ખાનારા કોઈ નથી, મારે ત્યાં ખાવાવાળા ઘણા છે, ખાવાનું કાંઈ નથી. બે વિભાગની અંદર સમાજ વિભાજિત થયેલો છે, સંપન્ન અને સુશીત. બંને વર્ગને ચિંતા છે. એક સંપન્ન છે એને ચિંતા છે, અને સુશીત જેની પાસે કાંઈ નથી એને ચિંતા છે. એકને ચિંતા એવી છે કે ભૂખ નથી લાગતી, શું કરવું? ભૂખ જગાડવા માટે દવાઓ લેવી પડે છે, ભૂખ નથી લાગતી. બીજો વર્ગ એવો છે ભૂખ તો લાગી પણ કરવું શું?
ખાવાનું છે નહીં. 20 કિલોની ગુણી ઉપાડી લેવા વાળો વ્યક્તિ ખરીદી નથી શકતો, અને જે ખરીદી શકે છે ને એ ઉપાડી નથી શકતો. કહે છે કે મારે ત્યાં પુત્ર થશે એ હું તને આપી દઈશ, બદલામાં તું ધન આપજે. આત્મદેવ બ્રાહ્મણ આજે છેતરાણા છે. આત્મદેવને એમ થયું કે આ પત્ની ફળ આરોગી ગઈ, પણ આત્મદેવ બ્રાહ્મણ ખરેખર છેતરાણા છે. આત્મદેવ એટલે બીજું કાંઈ નહીં, મારો ને તમારો આત્મા, અને ધુંધુલી એટલે બીજું કાંઈ નહીં, મારી ને તમારી બુદ્ધિ. યાદ રાખજો, ભાગવતજીની એક પણ કથા આ પંચ મહાભૂતના ખોડિયાના બારની કથા નથી. ભાગવતજીની દરેક કથા છે ને એ આપણા શરીરની જ કથા છે. કથાઓ જેમ જેમ આવશે એમ તમે સમજતા જશો, દરેકે દરેક કથા આપણા શરીરની કથા છે. આત્મદેવ એટલે આપણો આત્મા, અને ધુંધુલી એટલે બુદ્ધિ. આ બુદ્ધિ છે ને એ આત્માને ઘણી વખત છેતરતી હોય છે. થોડું ઘણું તો આડાવડું કરવું પડે, નહીતર બે પાંદડે ન થવાય. આ ધુંધુલી આત્મદેવને છેતરે છે. એકાદશી ઉપવાસ કે એવું કાંઈ ન રહેવું જોઈએ, આ ધુંધુલી આત્મદેવને છેતરે છે. આખું ગામ ખોટું કરીને ધંધો કરે, આપણે કરીએ તો શું થઈ ગયું? આ ધુંધુલી આત્મદેવને છેતરે છે. એના છોકરાનો સંબંધ ન થવા દો, તોડાવો, આપણું ગોઠવો ગમે એમ કરીને, આ ધુંધુલી આત્મદેવને છેતરે છે. આમ વારંવાર આપણી બુદ્ધિ છે ને આપણા આત્માને છેતરતી હોય છે. બુદ્ધિને સાત્વિક રાખવી, અને એ સાત્વિક વિચારો મને તમને કથા આપશે. આત્મદેવ બ્રાહ્મણ આજે છેતરાણા છે. ધુંધુલીની બહેનને કહે છે 9 માસ પરિપૂર્ણ થયા, પરિણામે દીકરાનો જન્મ થયો. ગુપ્ત રીતે બાળકને ધુંધુલી પાસે પહોંચાડે. ધુંધુલીએ ખૂબ દાન આપ્યું, ધન આપ્યું. ધુંધુલીની બહેન ધન લઈને જતી રહી છે. પેલું ફળ હતું એ કસોટી કરવા માટે ગાયને ખવડાવે છે. ગાય પણ એક નિર્મળ પુત્રને, બાળકને જન્મ આપે, જેનું નામ રાખે છે ગોકર્ણ. ગો એટલે ગાય અને કર્ણ એટલે કાન. જેના કાન ગાય જેવા હતા ને, અને શરીર માનવનું હતું, એટલા માટે એનું નામ રાખ્યું ગોકર્ણ. આ બાજુ ધુંધુલીએ પોતાનો બાળક મોટો થયો, એનું નામ ધુંધુકારી રાખે છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. કહે છે ગોકર્ણ મહારાજ એ પંડિત થયા છે, જ્ઞાની થયા. ધુંધુકારી દુષ્ટ થયો છે, મહાખલ થયો છે. અજાતમ મૃત મૂર્ખાણામ વરમાદ્યો ને ચાંતિમાં સુકૃત દુઃખ કરાવાદ્યો અંતિમસ્તુ પદે પદે. 3 પ્રકારના સંતાન હોય. એક અજાત હોય, ઉત્પન્ન ન થયો હોય એવો દીકરો, જેને અજાત કહેવાય. જે માતાના ગર્ભમાં જ મૃત્યુ પામે એ અજાત બાળક કહેવાય. એક બાળક છે જેનું નામ છે ઉત્પન્ન થયા પછી મૃત્યુ પામે, જે માણસને થોડો સમય પીડા આપે. જન્મ થાય અને તરત મૃત્યુ પામે, એ થોડો ક્ષણ પીડા આપે. એક ગર્ભમાં મૃત્યુ પામે, એ પણ થોડો સમય પીડા આપે. પણ વરમાદ્યો ન ચાંતિમાં ત્રીજો બાળક છે મૂર્ખ બાળક. મૂર્ખ બાળક જે ડગલે ને પગલે માણસને દુઃખ આપે છે, ચિંતા આપે છે. આ ધુંધુકારી દુષ્ટ થયો છે, મૂર્ખ થયો છે. દિનાંધાનમ પ્રપીડક. ધુંધુકારી એ ગરીબ માણસોને અને અંધ માણસોને પીડા આપે છે. ન ખાવાનું ખાવા લાગ્યો છે, ન ભોગવવાનું ભોગવવા લાગ્યો છે. બ્રાહ્મણ બનીને બગડ્યો છે. ભૂતાનામ પ્રાણીનઃ શ્રેષ્ઠ, પ્રાણીનામ બુદ્ધિજીવિન, બુદ્ધિમત્સુ નરઃ શ્રેષ્ઠ, નરેશુ બ્રાહ્મણ સ્મૃતઃ. ભૂતાનામ પ્રાણીનો શ્રેષ્ઠ. આ દુનિયામાં જેટલા પ્રાણી છે ને એ બધા શ્રેષ્ઠ છે. બુદ્ધિમત્સુ પ્રાણીનામ બુદ્ધિજીવિન, એ પ્રાણીઓની અંદર પણ બુદ્ધિશાળી જીવને શ્રેષ્ઠ માન્યા છે. બુદ્ધિમત્સુ નરઃ શ્રેષ્ઠ, એ બુદ્ધિશાળી જીવની અંદર પણ માણસને ઉત્તમ માનવામાં આવે છે. અને નરેશુ બ્રાહ્મણ સ્મૃતઃ, એ નરની અંદર એમાં બ્રાહ્મણને ઉત્તમ યોની ગણવામાં આવી છે. કહે છે આ બ્રાહ્મણ બનીને બગડ્યો છે. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. ભોગાન ભોગતા વયમેવ ભોગતા. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ 5 ગણિકાઓનો સંગ કર્યો છે. તેને વૈશ્યાકુ સંગે ન. 5 ગણિકાઓને ઘરમાં રાખી એનું સેવન કરે છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 5ની અંદર આસક્ત બન્યો છે. પણ કહે છે ને ભોગાન ભોગતા વયમેવ ભોગતા. ભોગ નથી ભોગવાતા, ભોગવનારો ખુદ ભોગવાઈ જાય છે. માણસ મનમાં એવું વિચારતો હોય કે હું ચા પીઉં છું. ખરેખર માણસ ચા નથી પીતો, એ ચા અંદરથી આપણને પીવે છે. માણસ એમ વિચારે હું માવા ખાઉં છું, ના, એ અંદરથી આપણને ખાય છે. એમ વિચારે હું બીડી સિગરેટ પીઉં છું, નહીં, એ અંદરથી આપણને પીવે છે. એક કપ પ્યાલી ચા, એક સિગરેટ, એક માવો માણસનું 8 મિનિટનું આયુષ્ય ઓછું કરે છે. માટે ભોગાન ભોગતા વયમેવ ભોગતા. ભોગ નથી ભોગવાતા, સ્વયં ભોગવનારો ખુદ ભોગવાઈ જાય છે. એનું નામ જ વાઘ બકરી ચા છે. વાઘે પીધા પછી બકરી જેવો થઈ જાય. માટે વ્યસનોથી દૂર થજો. આગળ કથાઓ આવશે, કેટલા જીવ વ્યસનોમાં ફસાય અને વ્યસનોથી શું થાય છે એની પણ કથાઓ ભાગવતજીની અંદર છે.
અહીંયા પાપાચારી બન્યો છે, ન ભોગવવાનું ભોગવે છે, ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. આજ ફરી આત્મદેવ બ્રાહ્મણ રડવા લાગ્યા છે, હે ભગવાન, આના કરતા તો દીકરો નહોતો ની સારું હતું. સંન્યાસીની વાત યાદ આવે છે. સંન્યાસી સમજાવતા હતા કે દીકરા ન હોવાના દુઃખથી રડોમાં, દીકરા વાળાએ રડે છે. આજ દીકરાની લાત પડીને વાત સમજમાં આવી ગઈ. કહેવાય ને, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આજ આત્મદેવને સમજાણું કે દીકરો નહોતો ની સારું હતું. સંન્યાસી કરીને થાકી ગયા હતા, પણ છતાં એની વાત એને મગજમાં નહોતી ઉતરતી. અને આમાંય આપણે ત્યાં કહેવત છે, જો કે મારા જન્મ પહેલાની છે, કે જેને કોઈ ન પૂગે એને છે ને, તમારે અહીં કહેવત બોલાય છે. આત્મદેવ બ્રાહ્મણના દીકરાની લાત પડીને વાત મગજમાં આવી ગઈ, દીકરો નહોતો એ સારું હતું. આપણે ત્યાં કોઈ પણ ભાષા છે ને, એના બે અર્થ થાય. આપણી ગુજરાતી ભાષા છે ને, દ્વિઅર્થી ભાષા છે. પહેલાના સમયમાં જ્યારે પોસ્ટકાર્ડ લખતા ને, એટલે અત્યારે જેમ લખે નાથાભાઈ, ભૂરાભાઈ, એમ આખું નામ લખે. પહેલા એમ લખતા નાથા ભૂરાન પૂગે. એટલે બે અર્થ થાય. એક તો ઓલી કહેવત વાળું થાય, અને પોસ્ટકાર્ડ પહોંચે એમ થાય. દ્વિઅર્થી ભાષા. કોઈ પણ શબ્દના બે અર્થ થતા હોય. ડોક્ટર પાસે દર્દી આવ્યા ને, એટલે દર્દીને પૂછે છે ડોક્ટર કે ભાઈ જમાય છે? દર્દીએ કીધું કે સાહેબ જમાય તો એકના વિનાના ત્રણ છે, પણ એકોયમાં હારાવાઈટ નથી. એ કે ઈ નહીં, ઓલું ભોજન જમાય છે, ભોજન. તો કે ઓ એમ કયો. દ્વિઅર્થી ભાષા છે, એક શબ્દના બે અર્થ થતા હોય. એટલે અહીંયા આત્મદેવને ખબર પડી ગઈ કે સંન્યાસીએ કીધેલી વાત આજે દીકરાની લાત પડીને એટલે હવે મગજમાં આવી છે. જ્ઞાની પુત્ર ગોકર્ણ મહારાજ આત્મદેવ બ્રાહ્મણ પાસે આવીને કહે છે, પિતાજી, દેહે સ્તિમામ સરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિસુ સદા મમતામ વિમુંચ પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. હે પિતાજી, દેહે સ્તિમામ સરુધિરે ભીમતિમ ત્યજત્વમ, હાડકા, માંસ અને ચામડાથી બનેલા શરીરની અંદર હે પિતાજી આટલી બધી આસક્તિ શેની છે? હવે વૈરાગ્ય રાગ રસિક થાવ. જીવનમાં પુત્ર પ્રત્યેની કામેષણા છે, રાગ છે, દ્વેષ છે, આ બધું છોડી દો અને હવે ભગવાનનું ભજન કરો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. આ લોક ધર્મનો ત્યાગ કરી અને હવે ભગવાનના ભજનમાં મન લગાડો. હવે તો પ્રભુનું સ્મરણ કરો. અને એ સમયે ગોકર્ણ મહારાજે કીધેલું જ્ઞાન, જેને ગોકર્ણ ગીતા કહેવાય, આત્મદેવના હૃદયમાં એ જ્ઞાન ઉતરી ગયું. ઘરનો ત્યાગ કરી અને આત્મદેવ બ્રાહ્મણ શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદનો પાઠ કરતા કરતા વન તરફ જાય છે અને ત્યાં ભાગવતી મુક્તિને પ્રાપ્ત કરે છે. આ બાજુ ગોકર્ણ મહારાજ પોતાનું ઘર છોડી અને યાત્રા કરવા માટે જતા રહ્યા છે. ધુંધુકારી મહાન દુષ્ટ થયો છે, પાપી થયો છે. મર્દાના હાથે ભોજન કરે છે. મર્દાના હાથે ભોજન એટલે જેના ઘરે ક્યારે ભગવાનનું નામ નથી લેવાતું, જેના ઘરે ક્યારે ઠાકોરજીની સેવા, પૂજા, પાઠ, ભગવાનને માનતા નથી, આવા વ્યક્તિના ઘરે ભોજન